કહેવાતી સ્માર્ટ સિટીના અધિકારી અને સત્તાધીશોના પ્રતાપે શહેર સ્વચ્છતાના મામલે અન્ય શહેરોની તુલનામાં પાછળ પડી રહ્યું છે। ડોર ટુ ડોર કચરાની ગાડીમાં પ્રજા ટેક્સના પૈસાનો ધુમાડો છતાં વડોદરા શહેર સ્વચ્છ થતું નથી। ડોર ટુ ડોર ગાડી જે સમયે કચરો લેવા આવે અને ઘરે કોઈ ન હોય ત્યારે નાગરિકોને કચરો કચરાપેટીમાં નાખવા આસપાસના વિસ્તારોમાં કચરાપેટી નથી। કચરાપેટીઓ શહેરમાં યથાવત અંતરે જોવા ન મળતા લોકોને કચરો ક્યાં ફેંકવો તેવી સમસ્યા રહે છે અને કોઈ કચરો અવાવરૂ જગ્યાએ ફેંકે તો દંડ પણ ભરવો પડે છે। આવું જ એક રિક્ષા ચાલક સાથે થયું હતું। મંગલ પાંડે રોડ પર અવાવરૂ જગ્યાએ કચરો નાખનારને વોર્ડ ઓફિસર જીતેન્દ્ર બ્રહ્મભટ્ટે ઝડપી પાડ્યો હતો। વોર્ડ ઓફિસરે તેને રિક્ષામાં પરત કચરો ભરાવડાવી દંડ વસૂલ્યો હતો। રિક્ષા ચાલકે આ અંગે આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો। સમગ્ર મામલે વોર્ડ ઓફિસર જીતેન્દ્ર બ્રહ્મભટ્ટ દ્વારા માહિતી આપી હતી। શું તે કેવું અહીંયા રોજ સવારે બી કેટલા લોકો નાખી જાય છે, મને ખબર હોતી તો મેં નાખતો જ ના ને। એવામાં થોડી રોકવાની હોય કે ગાડી દંડ ભરો કે અલા હવારમાં દુનિયાભરના લોકો કેટલું નાખી જાય છે, મેં કેમ ન એ કરું? મને ખબર હોતી મેં નાખતો જ ના ને। મેં કીધું મેં તો અજબડી મિલ જઈને નાખી આવીશ, મને શું છે। અગોરા મોલથી રાત્રી બજાર તરફ જતા મંગલ પાંડે રોડ ઉપર ઊભા છે। આ રિક્ષાવાળા દ્વારા અંદર કચરો નાખતા પકડ્યો છે, તેની સામે દંડનીય કાર્યવાહી કરવા માટે ઉભેલ છે।